રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદમાં પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ક્ષત્રિયો એકત્ર થયા અને આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે। કશ્યપ અમારી સાથે લાઈવ જોડાયા છે। કશ્યપ, આપની પાસેથી જાણવા માંગીશું, રૂપાલાના નિવેદનનો વિવાદ હજી વધુ ને વધુ વકરતો જઈ રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રમાં શું માંગણી કરવામાં આવી છે? એ રીતે એમને કહ્યું કે બેટી રોટીનો પણ વ્યવહાર કર્યો, તો હું મિસ્ટર રૂપાલાને પૂછવા માગું છું કે કયા ઇતિહાસમાં આવું લખ્યું છે કે અંગ્રેજો સાથે ક્ષત્રિયોએ, રાજપૂતોએ, રાજા મહારાજોએ બેન બેટીનો વ્યવહાર કર્યો? તો આનાથી અમારી લાગણી દુભાઈ છે। અને આપ જુઓ છો કે ગઈકાલે 20 જગ્યાએ આવેદનપત્ર અપાણું, આજે 10 જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવશે। આજે 5 જગ્યાએ પુતળા દહનનો કાર્યક્રમ છે। ગઈકાલે 11 જગ્યાએ પુરુષોત્તમ રૂપાલાના પુતળા દહનનો કાર્યક્રમ કર્યો, અને જ્યાં સુધી એમની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ઝપીને બેસશે નહીં। વિજયસિંહ પછી અશ્વિનસિંહ આપશે। હું વિજયસિંહ ચાવડા, પ્રદેશ અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત। રૂપાલાજીએ જે એમના તરફથી એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આખી જે પ્રક્રિયા જે પૂરી થઈ ગઈ છે ડમી ઉમેદવારની, એ બધી જાણકારી એ પક્ષના આગેવાન તરીકે એ પોતે ઉમેદવાર છે, એટલે એમના તરફથી એ પ્રક્રિયા છે। પણ અમારા તરફથી, સમાજ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। અપમાન એમણે સમાજનું કર્યું છે, એટલે જે જાહેરાત કરશે એ સમાજ કરશે। અશ્વિનસિંહને લઈ લો। અશ્વિનસિંહ આવો। નામ બોલો। जय माताजी। हूँ अश्विनसिंह हरेन्द्रसिंह सरवैया, प्रमुख राजपूत विद्यासभा। आज सुधी सरकार तरफथी समाजना कोईपण नेताओने के कोईपण संस्थाने आमंत्रण आपवामां आव्युं नथी, अने हजी सुधी आ चर्चामांथी अमने बहार ज राखवामां आव्या छे। अमारी लागणी एक ज छे के रूपालाजीनी सीट कापो, अन्य कोईपणने आपो, पटेल समाजने आपो, हरिजन समाजने आपो, कोईपण क्षत्रिय समाजने आपो, कोईपण समाजने आपो, अमने एमां कोई ज वांधो नथी। अमे भाजपनी साथे ज छीए, पण अत्यारे अमारी लागणी दुभाई छे, એટલે અમારે ન્યાયની જરૂર છે, અમને ન્યાય આપો। હા, બોલો 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 બોલો, હું બધા ઘણા જવાબ આપું, બોલો। પુરુષોત્તમભાઈ ક્ષત્રિય સમાજનું અપમાન કરી અને હજુ હિંચકા પર બેસી અને ઝૂલી રહ્યા છે, પણ એમને ખબર નથી। અને એ એમ કહે છે કે હજુ ઉમેદવાર હું છું। એમની વાત સાચી છે, આજની તારીખે ઉમેદવાર એ છે, કદાચ કાલે નહીં હોય, કારણ કે જ્યાં સુધી ઉમેદવાર હશે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આંદોલન બંધ કરવાનો નથી। તો એ વ્યક્તિગત મિસ્ટર પુરુષોત્તમ રૂપાલાની વાત છે। જો સક્ષમ અધિકારી કલેક્ટરશ્રીને મેં એટલે રજૂઆત કરી કે કાયદાના રખેવાળ એ છે, એટલે રૂપાલાજી ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય, કેમ કે એમને ચૂંટણી પંચની આચારસંહિતાનો ભંગ કર્યો છે। કોઈ જાતિ, કોઈ સમાજ, કોઈ કોમ, ઊંચ નીચ આવું બધું કહીને મત માગી શકાય નહીં। અને એમને બેટી અને દીકરીઓના અસ્મિતાને ભંગ થાય એવું ઉચ્ચારણ કર્યું છે, એટલે એમના પર કાયદેસરના પગલાં લેવા માટે અમે સક્ષમ અધિકારીને રજૂઆત કરી છે। અને આપ જે કહેશો એમ હજુ સુધી લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા હોવી જોઈએ, પણ અમારી 90 સંસ્થાઓની સંકલન સમિતિ અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સભાના આગેવાનોને ના તો ભાજપ સંગઠન તરફથી, ના તો મુખ્યમંત્રી તરફથી, ના તો અમારા ભાજપના આગેવાન તરફથી બોલાવવામાં આવ્યા હોય હું માનતો નથી। આજે પણ મને મીડિયાના મિત્રોનો ફોન આવ્યો હતો કે CR પાટીલજીના નિવાસ સ્થાને
ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભેગા થયા છે તો શું તમને સમાજ તરીકે આમંત્રણ છે? તો મારી સ્પષ્ટ ના છે કે અમને કોઈ આવું આમંત્રણ નથી. અને જ્યાં સુધી સમાજ ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ આગેવાન, કોઈ પણ વ્યક્તિ આ બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે તો ક્ષત્રિય સમાજ એને ચલાવી લેવાનો નથી. ભાજપના મોવડી મંડળે એવું નક્કી કર્યું છે. આપણા તરફથી સીએમ અથવા તો પાર્ટીના અધ્યક્ષ તે લોકોનો સંપર્ક થશે. અમારે શેના માટે સંકલ્પ કરવાનો? મત એમને લેવાના છે. અમે આવેદનપત્ર થકી મુખ્યમંત્રીને, ભાજપના અધ્યક્ષને આ બધાને રજૂઆત કરી છે અને અમને ક્યાં બોલાયા? તમે ખરેખર સત્તા સ્થાને બેઠા છો તો તમારે પ્રજાને બોલાવવાની હોય. પ્રજા થોડી સામેથી જાય અને અમારો ગૌરવવાળો સમાજ છે, આપવાવાળા છીએ, નીચા નમવાવાળા નથી. તો અમારે શાના માટે સામેથી જવાનું? એમને મત લેવા હોય અને લોકસભામાં ડેમેજ ના થાય એમની હાઈકમાન્ડની એવી ઈચ્છા હોય તો અમને બોલાવે.